આ દ્રશ્યો છે ભરૂચના એક ગામમાં ગ્રામ સભા મળી હતી અને ગ્રામ સભા દરમિયાન બે પક્ષો આમને સામને આવી જતા મોટી બબાલ થઈ છે। શું છે સમગ્ર મામલો એની વિગતે ચર્ચા કરીશું। નમસ્કાર, હું છું ઉજ્જવલ અને આપ જોઈ રહ્યા છો નિર્ભય ન્યૂઝ। ગુજરાતમાં છેલ્લા કેટલાય સમયથી આદિવાસી વિસ્તારમાંથી અનેક બાબતોને લઈને અનેક સવાલો ઊભા થઈ રહ્યા છે। આ તમામ ચર્ચાઓની વચ્ચે ગ્રામ સભા મળી હતી। ખાસ કરીને જો વાત કરવામાં આવે તો ભરૂચના જંબુસર તાલુકાના નહાર ગામમાં ગામ તળાવને ઇજારાથી આપવામાં આવ્યું તે બાબતે ગ્રામ સભાનું આયોજન કરવામાં આવ્યું હતું। ટીડીઓ સાહેબની અધ્યક્ષતામાં ગ્રામ સભાની જે આખી શરૂઆત કરવામાં આવીને એક પક્ષ તળાવને ઇજારાથી આપવો જોઈએ એ પક્ષમાં હતો અને બીજો તળાવ વિરોધમાં હતો। સભામાં ખૂબ મોટી સંખ્યામાં ગ્રામ લોકો પણ ઉપસ્થિત રહ્યા હતા, જેમાં ગામ તળાવને ઇજારાથી આપવા માટે સહમત લોકોની સંખ્યા ખૂબ મોટી હતી અને સંખ્યાબળ વધારે જોઈને વિરોધ પક્ષ હોબાળો મચાવીને નીકળી ગયા હતા અને વર્ષોથી સમરસ નહાર ગામની એકતા કેમ તૂટી એના માટેના પ્રયત્નો સત્તાધારી રાજકીય નેતાઓ તરફથી થતા રહેલા છે એવી વાત પણ અહીંયા કરવામાં આવી રહી છે। વધુમાં સમગ્ર બાબતને લઈને ત્યાંથી જે દ્રશ્યો સામે આવ્યા ને એની સાથે સાથે લોકો શું કહી રહ્યા છે એ પણ સાંભળી લઈએ। વ્યાખ્યા બની હતી મારી જ્યારે એ બાજુના અમરસિંહભાઈ મકવાના હતા સરપંચ હતા ત્યારે આ તલાવનું લીધું ત્યારે કશું આખું 5 વર્ષ પૂરા થયા તો એમને કઈ નિર્ણય નહીં લીધો અને જ્યારે એમનું પતિ પણ અમારી બાજુથી સરપંચ આવ્યા ત્યારે એમને આ બધા પ્રોબ્લેમ ઊભા કર્યા। તલાવ ખાલી કરો, તલાવમાં પાણી સારું નથી એવું બધું ઘડે ટીડીઓને બોલાવીને કે છે। ટીડીઓ 1 વર્ષથી આયા કરે છે પણ એનો કોઈ નિકાલ નહીં આવતો। 1 વર્ષ પણ ગયો ટીડીઓએ પણ કહી દીધું છે કે તલાવ નહીં ખાલી થાય તો એ લોકો ઘડે બળજબરીથી આવું કરાવડાના છે, બળજબરીથી ઊભું જ કર્યા એમને બધા એમને જુદું જ મારવું છે એવી રીતે બધું કરે ને મૂડી મૂકવાના જ કરવું છે એ બાજુની બહેનો એવું કરે છે ને ભાઈઓ એવું અહીંયા એવી પણ વાત કરવામાં આવી રહી છે કે આજ દિન સુધી ગ્રામ પંચાયતમાં 60 લાખ જેટલી મોટી આવક પણ થઈ છે અને એ આવકમાંથી ગામ વિકાસના ખૂબ કાર્યો કરવામાં આવ્યા છે। અહીંયા ક્યાંક ને ક્યાંક એ પણ વાત કરવામાં આવી છે કે મત્સ્ય ઉદ્યોગને વધુ પ્રોત્સાહન મળે તે માટે અલગ મંત્રાલય પણ બનાવવામાં આવ્યું છે। જો મત્સ્ય ઉદ્યોગ માટે તળાવો આપવાના જ ના હોય તો સરકાર દ્વારા અલગથી મંત્રાલય બનાવવાની શું જરૂર હતી? એટલે કે અહીંયા આખી બાબતને લઈને જે બબાલ થઈને હવે અનેક સવાલો પણ ઊભા થઈ રહ્યા છે। જોવાનું રહેશે કે આખી બાબતે હવે કોઈ નિવેદન સરકાર દ્વારા આપવામાં આવે છે કે નહીં। આ સમગ્ર બાબતે તમારો શું અભિપ્રાય છે એ અમને કમેન્ટ કરી જરૂર જણાવશો ને અમારી ચેનલ નિર્ભય ન્યૂઝને લાઇક, શેર, સબસ્ક્રાઇબ કરવાનું ભૂલશો નહીં।